અને હવે વાત કરીએ સુરતના ડિંડોલીમાં જૂની અદાવતમાં પિતા પુત્ર ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો। પિતાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું। પુત્ર અભિષેક મોર્યાને ગંભીર ઈજાઓ પહોંચી। રાત્રે માધવ ડેરી પાસે જીવલેણ હુમલો થયો હતો। તો 2 દિવસ પહેલા પણ બંને પક્ષો વચ્ચે ઝઘડો થયો હતો। સમાધાન કર્યા બાદ શનિવારે જીવલેણ હુમલો થયો। સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે તપાસ શરૂ કરી। તો જે ઘટના બની છે તે સુરતના ડિંડોલી વિસ્તારની છે। જૂની અદાવતમાં પિતા પુત્ર ઉપર જીવલેણ હુમલો થયો, જેમાં પિતાનું ઘટના સ્થળ ઉપર જ મોત નીપજ્યું તો પુત્ર અભિષેકને ગંભીર ઈજાઓ થઈ છે, જેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા। માધવ ડેરી પાસે આ જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો। 2 દિવસ પહેલા પણ બંને પક્ષો વચ્ચે ઝઘડો થયો હતો। સમાધાન કર્યા બાદ શનિવારે ફરી એકવાર જીવલેણ હુમલો થયો।